દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે કે પત્ની પોતાના પતિનો ક્યાં સુધી આમાં સાથ દઈ શકે છે મુશ્કેલી સમયમાં। એક માં અને દીકરો રહેતા હોય છે, દીકરાની ઉંમર વધી જાય છે એટલે માં એના યોગ્ય સમયે વિવાહ કરાવી દે છે, દીકરાને વેલ સેટ કરી દે છે, એની પત્ની આવી ગઈ હોય છે એટલે વ્યવસ્થિત રીતે ઘર-બર બધું સંભાળતા શીખવાડી દે છે। ધીમે ધીમે દીકરાને હવે એની માં ગમતી નથી એટલે કાઢી મૂકે છે। માં પોતે એકલી રહેવા માટે જંગલમાં જાય છે અને લાકડાની એવી નાની અમથી ઝૂંપડી બનાવી અને પોતે રહે છે અને પોતાનો પેટનો ખાડો ગમે એમ કરીને કમાઈને જીવન ગુજરાન ચલાવી લે છે। હવે થાય છે એવું કે દીકરા પાસે ખૂબ પૈસા આવી જાય છે। હવે પૈસાના લીધે એનામાં અહમ અને ઘમંડ પણ વધી જાય છે, એની પત્નીને પણ વધી જાય છે। સમય જતા દીકરાને કિડનીનો રોગ આવે છે અને બંને કિડની એની ફેલ થઈ જાય છે। હવે પત્ની પોતાના પતિને કહે છે, હવે તમારી કિડની બંને ફેલ છે, હું તમારી યાર જિંદગી ક્યાં સુધી જીવું, તમે હવે ટૂંક સમયના જ મહેમાન છો અને કોઈ પોતાની કિડની ન આપે ઈ કે। અને હોસ્પિટલમાં એડમિટ કરે છે અને ડોક્ટરને કહે છે કે આની બંને કિડની ફેલ છે, તો ડોક્ટરને કહે છે કે ક્યાંક કિડની મેટ ખાય તો કરી ગયો ઈ કે। પણ ડોક્ટર કહે છે કે હાલમાં કોઈ હોસ્પિટલમાં અમને કિડની મળતી જ નથી અને કોઈ ઘડીકમાં પોતાની કિડની આપતા પણ નથી હોતા। તો પત્ની કહે છે કે હવે હું તમારી આ ડાયવોર્સ લઉં છું, તમે તમારી રીતે કરી લો, તમે હવે જીવન આમે ટૂંક સમયનું છે અને હું મારું જિંદગી નવેસરથી પાછું મારા ઘરે જઈને શરૂ કરીશ। મૂકીને જતી રહી છે। ગામના લોકોને એ વ્યક્તિ ઉપર બહુ દયા આવે છે કે આ માણસનું શું કરવું, કે આવી રીતે કેમ છોડવા, આપણે ભલાઈ થોડી છોડાય છે કે ચાલો ને આપણે 5-6 જણા જઈ અને એની મા પાસે જઈને એને વાત કરીએ કે તમારા દીકરાની બંને કિડની ફેલ છે, તમારો દીકરો અવસાન પામે એનું એ પહેલા તમે એકવાર મોઢું જોઈ જાઓ। ગામના લોકો જાય છે, એની માને વાત કરે છે કે તમારા દીકરાની બંને કિડની ફેલ છે અને ઘડીકમાં કોઈ પોતાની કિડની આપી પણ ન દે અને ક્યાંય મળતી પણ નથી અત્યારે। તમે તમારા દીકરાનું અવસાન થાય પહેલા તમારે મળવું હોય તો અમારી સાથે ચાલો, અમે તમને લેવા આવ્યા છે। માં જાય છે અને ડોક્ટરને વાત કરે છે કે મારા દીકરાની કિડની ફેલ છે ને, મારી જિંદગી હવે આમી ઉંમર જાજી થઈ ગઈ છે, હવે એટલી જિંદગી નથી રહી કે તમે મારા દીકરાની ઉંમર નાની છે, તમે બંને કિડની મારી લઈ અને મારા દીકરાને આપી દો કે। ડોક્ટર ઓપરેશન કરે છે અને દીકરાને કિડની આપે છે અને સાથે માં એક પત્ર લખેલો હોય છે, ત્યારે કીધું હોય છે દીકરા તું ભલે મને કાઢી નાખી કે તારા ઘરમાં ન રહેવા દે કે, પણ આજે તારી પત્ની તો તને છોડીને જતી રહી છે, તું તારું આગળનું જિંદગી જીવી શકે માટે તને મારી કિડની પણ આપું છું, પણ એક શીખ યાદ રાખજે દીકરા, છોડું કછોડું થાય પણ માવતર કમાવતર નથી થતા, એ સમજીને મારી ફરજ હું પૂરી કરું છું અને સાથે તને મારી દુઆ પણ દેતી જાઉં છું કે તું ખૂબ સુખી થા। તારી ભલે ભૂલ થઈ હોય કે તે ગમે એ કરી હોય પણ તું સુખી થાય એના હું તને 4 ગણા આશીર્વાદ આપું છું। અને ડોક્ટરે દીકરાનું જીવન બચાવી લીધું છે। ત્યારે દીકરાની આંખમાં પાણી આવી જાય છે કે જે પત્ની આ રહી આટલો પ્રેમ કરતો હતો, એ પત્ની તો એને છોડીને જતી રહી પણ જેની સાથે એને એની માને કાઢી મૂકી ને, એ માં આ દુનિયામાંથી હવે વિદાય લઈ ચૂકી હોય છે। એટલે પોતાને માવતરની કદર જ્યારે આપણે જીવતા હોય ને ત્યારે કરી લેવી, મળ્યા પછી કોઈને જોવા નથી આવતું। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।